નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કલરવ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે શીખીશું ગણિત પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળ. વર્ગ અને વર્ગમૂળ કોને કહેવાય તે આપણે સામાન્ય રીતે શબ્દ સાંભળેલો છે. વર્ગ એટલે કે કોઈ પણ સંખ્યા હોય તેનો પોતાની જ સાથે આપણે ગુણાકાર કરીએ તો એને કહેવાય એ સંખ્યાનો વર્ગ. માનો કે 2 હોય તો 2નો 2 સાથે ગુણાકાર એટલે 2નો વર્ગ 4. એવી જ રીતે વર્ગમૂળ એ એનાથી ઉલટી પ્રક્રિયા છે. તો હવે આપણે એના વિશે થોડીક માહિતી મેળવીએ. ક્રમ 1. કોઈ એક સંખ્યાને બે સમાન પ્રાકૃતિક સંખ્યાઓના ગુણાકાર વડે દર્શાવી શકાય તેવી સંખ્યાને ખાલી જગ્યા કહે છે. તો તે આપણે શીખી ગયા, તેને શું કહેવાય? વર્ગ કહેવાય. ક્રમ 2. જો m બરાબર n વર્ગ તો ખાલી જગ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે જેને ખાલી જગ્યા વડે દર્શાવી શકાય. અહીંયા પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય? પૂર્ણ વર્ગ એટલે જે સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય. તો અહીંયા આપણને ખબર છે કે m છે તે કોઈનો વર્ગ છે, એટલે m એ પૂર્ણ વર્ગ છે અને n વર્ગ વડે એને દર્શાવી શકાય. ક્રમ 3. 64 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે જેને ખાલી જગ્યા વડે દર્શાવાય. હવે 64 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે, મતલબ એનું વર્ગમૂળ નીકળે છે. તો એને બે સંખ્યા કોઈ પણ એક સંખ્યા હોય એનો પોતાની સાથે ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. હવે 64 એટલે કોનો વર્ગ છે? 8નો વર્ગ. 8 ગુણ્યા 8 એટલે 64. અહીંયા આપણને ઉત્તરમાં C આપેલું છે. અહીંયા મિત્રો યાદ રાખો કે આ જવાબ આપણે પ્રિન્ટ મિસ્ટેકથી ખોટો છે. આપણે શું યાદ રાખવાનું? 64નું વર્ગમૂળ 8 એટલે 8 ગુણ્યા 8 બરાબર 64. એટલે એને 8 ગુણ્યા 8 વડે દર્શાવી શકાય. ક્રમ 4. 3નો વર્ગ બરાબર ખાલી જગ્યા. 3નો વર્ગ એટલે 3 ગુણ્યા 3. 3નો 3 સાથે જ ગુણાકાર એટલે 9. એવી જ રીતે ક્રમ 5. 5નો વર્ગ શું મળશે? 25. ક્રમ 6. 7નો વર્ગ શું મળે? 7 ગુણ્યા 7 એટલે 49. ક્રમ 7. એકી સંખ્યાઓ અથવા અયુગ્મ સંખ્યાઓનો વર્ગ એકી સંખ્યા હોય છે. સાચું કે ખોટું? તો હંમેશા યાદ રાખો કે એકી સંખ્યાઓ હોય એટલે એને આપણે કહેશું અયુગ્મ અને બેકી સંખ્યા હોય તો યુગ્મ. તો એકી સંખ્યાઓ હોય એનો વર્ગ હંમેશા એકી સંખ્યા જ મળે. જેમ કે આપણે જોઈએ 3નો વર્ગ 9, 5નો વર્ગ 25, 7નો વર્ગ 49, બધી એકી સંખ્યાઓ છે. એટલે એકી સંખ્યાઓનો વર્ગ હંમેશા એકી સંખ્યા જ મળે. એટલે આ વિધાન સત્ય છે. ક્રમ 8. બેકી સંખ્યાઓનો વર્ગ બેકી સંખ્યા હોય છે. આ પણ સત્ય છે, કારણ કે કોઈ પણ બેકી સંખ્યા હોય, 2નો વર્ગ 4, 4નો વર્ગ 16, 6નો વર્ગ 36, એ બધી બેકી સંખ્યાઓ મળે. ક્રમ 9. આપેલ સંખ્યાઓ પૂર્ણ વર્ગ છે કે નહીં તે કારણ આપી જણાવો. 18, 42, 44. હવે પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહીશું? કે જે સંખ્યાનું વર્ગમૂળ આપણને પૂર્ણ સંખ્યામાં જ મળે. જેમ કે 1, 2, 3, 4, 5 એ બધી સંખ્યાઓ મળે જેનું વર્ગમૂળ, તો એ પૂર્ણ વર્ગ કહેવાય. હવે આપણે યાદ રાખીએ કે એવી સંખ્યાઓ કે જેનો એકમનો અંક 2, 3, 7 અથવા 8 હોય તે ક્યારેય પૂર્ણ વર્ગ હોય નહીં, તેનું ક્યારેય વર્ગમૂળ નીકળે નહીં. જે સંખ્યાઓનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તેનું ક્યારેય વર્ગમૂળ નીકળે નહીં. હવે જોઈએ, પહેલું છે 18. તો એનો એકમનો અંક 8 છે, તેથી એ પૂર્ણ વર્ગ નથી. હમણાં આપણે ભણી ગયા 2, 3, 7, 8 એ એકમનો અંક હોય ત્યારે પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય. પછી 42. એમાં જો એકમનો અંક 2 છે એટલે પૂર્ણ વર્ગ નથી. હવે જોઈએ 44. એમાં એકમનો અંક 4 છે એટલે એ પૂર્ણ વર્ગ હોઈ શકે છે જ, એવું આપણે નથી કહેતા, પણ હોઈ શકે, આપણે ચકાસણી કરવી પડે. તો એના અવયવ પાડીએ. 44ના અવયવ 2 વડે ભાગ ચલાવીએ. 22 ગુણ્યા 2. ફરીથી 22ના ભાગ પાડીએ. 2 ગુણ્યા 11. 11ના ભાગ 1 ગુણ્યા 11. આમ 44 એટલે શું થાય? 2નો વર્ગ, કારણ કે 2 છે તે 2 વાર છે એટલે 2નો વર્ગ અને ગુણ્યા 11. અહીં 11 એ જોડીમાં નથી, કારણ કે વર્ગ હોય એ શું હોય? હંમેશા 2ની સંખ્યામાં ગુણાકાર હોય. 11નો 11 સાથે ગુણાકાર હોય, એવું અહીંયા નથી. તેથી 44 પૂર્ણ વર્ગ નથી. હવે જોઈએ ક્રમ 10. 2 થી 100 વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યાઓ લખો. ટૂંકમાં 2 થી શરૂ કરીને 100 વચ્ચે એવી સંખ્યાઓ શોધો કે જેનું વર્ગમૂળ નીકળતું હોય.
તો આપણે જાણીએ છીએ કે 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64 અને 9નો વર્ગ 81. હવે 10નો વર્ગ કરીએ તો 100 થઈ જાય, પણ 100 વચ્ચે આવતી સંખ્યાઓ લખવાની કીધી છે, 100 લખવાની નથી. એટલે 4 થી 81 સુધીની સંખ્યાઓ આપણે લખી શકીએ. હવે પછી જોઈએ આપણે 70 થી 80 વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યાઓ લખો. હવે આપણે ઉપર જોઈ 100 સુધીમાં આપણે ક્યાંય અહીંયા 70 થી 80 વચ્ચેની એકેય સંખ્યા મળતી નથી. 8નો વર્ગ 64 અને 9નો 81, તો વચ્ચે કોઈનો વર્ગ મળે નહીં. એટલે 70 થી 80 વચ્ચે પૂર્ણ વર્ગ સંખ્યા મળે નહીં, એટલે એક પણ નથી. હવે જોઈએ વર્ગ અથવા પૂર્ણ વર્ગ સંખ્યાઓના ગુણધર્મો. 11મું, નીચે આપેલ કોષ્ટકમાં આપેલ સંખ્યાઓના વર્ગ લખો. અહીંયા જો આપણે 1 થી 10 સુધીના વર્ગ આપેલા છે, 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81 અને 100. એવી જ રીતે 11 થી 20ના વર્ગ આપેલા છે. 11નો વર્ગ 121, 12નો 144, 13નો 169, 14નો 196, 15નો 225, 16નું 256, 17નો 289, 18નો 324, 19નો 361 અને 20નો 400. તો મિત્રો આ રીતે આપણે 30 સુધીના પૂર્ણ વર્ગ સંખ્યાઓ અથવા એના વર્ગ યાદ રાખવાના છે. 1 થી 30 સુધીના તો આપણને સામાન્ય ગણતરી માટે યાદ હોવા જ જોઈએ. હવે આ બધી સંખ્યાઓમાં આપણે જોઈએ વર્ગ કર્યો, અહીંયા સમાનતા શું છે? અહીંયા જો 1 થી આપણે 2ના વર્ગ તરફ આગળ વધીએ, 3ના વર્ગ તરફ આગળ વધીએ તેમ વધારો થતો જાય છે. અને વધારો કેવો છે? ક્રમિક એકી સંખ્યાનો વધારો. અહીંયા જુઓ 1માંથી 3 ઉમેર્યા એટલે 4, પછી 5નો વધારો, પછી 7નો વધારો, પછી 9નો વધારો, 11, 13, 15, 17, 19, 21, 23, એવી રીતે વધારો આપણને એકી સંખ્યાઓમાં વધારો થાય, ક્રમિક એકી સંખ્યાઓનો વધારો થાય અને તે અનંત સુધી ચાલુ રહે. હવે જોઈએ ક્રમ 12. કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતા તેના એકમનો અંક કયો મળી શકે? કોઈ પણ સંખ્યાનો વર્ગ કરીએ, આપણે જોઈ ગયા કે જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તે પૂર્ણ વર્ગ ના હોય. એટલે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો તો એકમમાં 2, 3, 7 કે 8 ના આવે. તો શું આવી શકે? એની સિવાયની 1, 4, 5, 6, 9 અને 0 હોઈ શકે. ક્રમ 13. કઈ સંખ્યા પૂર્ણ વર્ગ ન જ હોય? જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ ન જ હોય. હવે જોઈએ ક્રમ 14. 34,352 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં તે કારણ સહિત જણાવો. અહીંયા એકમનો અંક 2 છે, તો 34,352 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, કારણ કે એકમનો અંક 2 છે. ક્રમ 15. એકમના સ્થાનમાં કયા અંક હોય તો સંખ્યા પૂર્ણ વર્ગ નથી તેમ કહેવાય? એકમના સ્થાનમાં 2, 3, 7 કે 8 હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ નથી તેમ કહેવાય. ક્રમ 16. નીચેની સંખ્યાઓમાં કઈ પૂર્ણ વર્ગ છે અને કઈ નથી તે જણાવો. હવે જોઈએ પૂર્ણ વર્ગ સંખ્યાઓ. તો આપણે પૂર્ણ વર્ગ ન હોય તેવી પહેલાં જોઈએ કે જેમાં એકમનો અંક 2, 3, 7, 8 હોય. અહીંયા 2232, તો એ પૂર્ણ વર્ગ નથી. 1688, 8 છે એટલે પૂર્ણ વર્ગ નથી. અહીંયા એકમમાં 3 છે એટલે પૂર્ણ વર્ગ નથી. પછી જોઈએ તો અહીંયા 7, 77 પૂર્ણ વર્ગ નથી. 2061માં આપણે ચકાસણી કરવી પડે. બાકી પૂર્ણ વર્ગ સંખ્યાઓ કઈ મળે? 23,104, 169, 576, 625 અને 900 એ સંખ્યા પૂર્ણ વર્ગ મળશે. બાકીની પૂર્ણ વર્ગ મળશે નહીં, કારણ કે તેમનું વર્ગમૂળ જ નીકળતું નથી. ક્રમ 17. 1068 અને 2061 એ પૂર્ણ વર્ગ છે કે નહીં તે ચકાસો. હવે આપણે એના અવયવ પાડીએ. પહેલા 2 વડે ભાગ ચાલે, 2 × 534, ફરીથી 2 વડે ભાગ, 2 × 267. હવે 3 વડે ભાગ ચાલશે, 3 × 89 અને 89 × 1. તો 1068 એટલે શું મળ્યું? 2નો 2 વાર ગુણાકાર એટલે 2નો વર્ગ × 3 × 89. હવે ખાલી 2 જ જોડીમાં છે, બાકી 3 અને 89 જોડીમાં નથી. તેથી 1068 પૂર્ણ વર્ગ નથી. હવે 2061 જોઈએ.
એના 2 વડે ભાગ પડશે નહીં, એટલે 3 વડે ભાગ પાડીએ. 3 ગુણ્યા 687. ફરીથી 3 વડે 229 ગુણ્યા 3 અને 229 ગુણ્યા 1 એટલે 229. તો એના અવયવ શું મળે? 3નો વર્ગ, કારણ કે 3 જોડીમાં છે પણ 229 જોડીમાં નથી, એટલે 2061 પૂર્ણ વર્ગ નથી. ક્રમ 18. જો કોઈ સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય તો તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક હંમેશા ખાલી જગ્યા હોય. શું હોય? એકમનો અંક 1. હવે એ આપણે યાદ રાખીએ. જે આ તમારે યાદ રાખવાનું છે અત્યારે હું જણાવું તે બાબત હંમેશા યાદ રાખવી, અથવા અહીંયા તમે ક્યાંક નોંધી લ્યો કે હંમેશા યાદ રાખો, કોઈ પણ સંખ્યા હોય એનો એકમનો અંક 1 હોય તો એનો વર્ગ કરો તો એ સંખ્યાનો એકમનો અંક પણ હંમેશા 1 જ આવે. પછી કોઈ સંખ્યાનો એકમનો અંક 2 હોય એવી સંખ્યાનો વર્ગ કરો તો એના એકમમાં હંમેશા શું જવાબ મળશે? 4. જેમ કે 2નો વર્ગ 4, 12નો 144. પછી કોઈ સંખ્યાનો એકમનો અંક 3 હોય એનો વર્ગ કરો તો જે તમને જવાબ મળે તેના એકમમાં હંમેશા તમને 9 મળે. જેમ કે 3નો 9, પછી 13નો 169, એ રીતે. પછી જો એકમમાં 4 હોય એવી સંખ્યાનો વર્ગ કરો તો વર્ગ હોય એના એકમમાં પણ 6 આવશે. જેમ કે 4નો 16, 14નો આપણને 196 મળશે, એ રીતે. પછી 5 હોય તો એવી સંખ્યાનો વર્ગ કરો તો એકમમાં પણ 5 જ આવશે. પછી 6 હોય તો એવી સંખ્યાનો વર્ગ કરો તો એકમમાં આવશે 6. પછી આપણે જોઈએ 7. તો એવી સંખ્યા હોય તો એના વર્ગ કરો તો એકમમાં આવશે 9. જેમ કે 7નો વર્ગ 49, 17નો 289. પછી કોઈ સંખ્યાનો એકમનો અંક 8 હોય તો એનો વર્ગ કરો તો એમાં આવશે તમને જવાબમાં મળશે એકમના અંકમાં 4. 8નો 64, 18નો 324. પછી કોઈ સંખ્યાનો એકમનો અંક 9 હોય એનો વર્ગ કરો તો વર્ગના એકમમાં આપણને 1 મળશે. અને કોઈ સંખ્યા શૂન્ય હોય, શૂન્યવાળી, જેમ કે 10, 20, તો એમાં જે આપણે એ સંખ્યામાં જેટલા શૂન્ય હોય એટલાના બમણા કરવાના. જેમ કે 1 શૂન્ય હોય તો વર્ગમાં 2 શૂન્ય ઉમેરવાના, એટલે 10નો 100. 20નો આપણે જોઈ શકીએ કે એમાં 1 શૂન્ય છે તો વર્ગમાં 2 આવે, 400, એ રીતે. ક્રમ 19. નીચેનામાંથી કઈ સંખ્યાનો એકમનો અંક 6 હશે? હવે એકમનો અંક 6 ક્યારે હોય? કઈ સંખ્યા હોય? આપણે જોયું જેના એકમમાં 4 હોય એનો વર્ગ હંમેશા 16 હોય, અથવા પછી આપણે જોઈએ 14નો 196. તો 6 છે એકમમાં ક્યારે આવે? કે જે સંખ્યાનો એકમનો અંક 4 હોય એનો વર્ગ કરો ત્યારે, અથવા 6 હોય તો અહીંયા તમને જો એકમના અંકમાં કાં તો 4 હોય કાં 6, તો અહીંયા જવાબ છે 6. 36માં 6 આવે છે એટલે જવાબ 36નો વર્ગ. ક્રમ 20. નીચે આપેલી સંખ્યાઓનો વર્ગ કરતા એકમનો અંક કયો મળશે તે લખો. અહીંયા જો 85 એકમમાં 5, તો અહીંયા વર્ગનો એકમનો અંક 5. 73માં 3, તો અહીંયા 9. 2 માટે 4, અહીંયા 7 માટે 9, 4 માટે 6, 3 માટે 9, 6 માટે 6, 9 માટે 1, 1 માટે પણ 1, 8 માટે 4, 0 માટે 0, 4 માટે 6, 5 માટે 5, 9 માટે 1 અને 1 માટે પણ 1. એ મેં તમને જે અહીંયા જાણકારી આપી તે યાદ રાખવી. ક્રમ 21. નીચેનામાંથી કઈ સંખ્યાનો એકમનો અંક 6 હશે? કઈ સંખ્યાનો એકમનો અંક 6? હવે એકમનો અંક આપણે જોઈ શકીએ કે 44નો વર્ગ છે, 96નો વર્ગ છે, 104નો વર્ગ છે. હવે કોઈ સંખ્યાનો વર્ગ કરો અને એકમનો અંક 6 ક્યારે હોય? જ્યારે એ સંખ્યાનો એકમનો અંક આપણે કીધું કાં તો 4 હોય કાં 6. જેમ કે 4નો વર્ગ 16 હોય, 14નો 196, એવી જ રીતે 6નો વર્ગ 36, તો એમાં પણ 6 આવે. તો અહીંયા એકમનો અંક અહીંયા 4 છે, અહીંયા 6 છે, અહીંયા 4. તો બધા વિકલ્પ શક્ય છે, એટલે આપેલા તમામ. હવે જોઈએ ક્રમ 22. 20નો વર્ગ બરાબર ખાલી જગ્યા. 20નો વર્ગ એટલે 20 ગુણ્યા 20, એટલે શું જવાબ આવે? 400. 100નો વર્ગ એટલે 100 ગુણ્યા 100, એટલે 1નો વર્ગ 1, અને પાછળ 2 શૂન્ય હોય. આપણે કીધું હતું કે શૂન્ય જેટલા હોય એના બમણા કરવાના. 2 શૂન્ય છે તો એના બમણા 4 શૂન્ય, એટલે આપણને જવાબ મળશે C, 10,000. પછી 1000નો વર્ગ, તો 1નો વર્ગ 1, અને પાછળ 3 શૂન્ય છે તો 3ના ડબલ 6,
એટલે જવાબ આવશે ડી. ક્રમ 25, 70નો વર્ગ તો 7નો વર્ગ 49 અને શૂન્યના 2 શૂન્ય ડબલ કરીએ એટલે 49 4900 વિકલ્પ બી. ક્રમ 26, એકી સંખ્યાનો વર્ગ હંમેશા એકી સંખ્યા જ હોય તે આપણે ભણી ગયા, વિધાન સત્ય છે. ક્રમ 27, નીચે આપેલી કઈ કઈ સંખ્યાનો વર્ગ કરવાથી બેકી સંખ્યા મળશે તે કારણ સહિત જણાવો. બેકી સંખ્યા ક્યારે મળે? સંખ્યા પોતે પણ બેકી હોય ત્યારે. તો 144, 414 અને 100 એ બેકી સંખ્યા છે એટલે એનો વર્ગ કરવાથી પણ આપણને સંખ્યા મળશે તે બેકી સંખ્યાઓ મળશે. ઉપરની સંખ્યાઓનો વર્ગ કરવાથી બેકી સંખ્યા મળે કારણ કે તેમાં એકમનો અંક પણ બેકી છે એટલા માટે. હવે જોઈએ કેટલીક રસપ્રદ પેટર્ન. ક્રમ 28, 1નો વર્ગ અને 2નો વર્ગ વચ્ચેની સંખ્યાઓ લખો. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, તો એની વચ્ચે શું આવે? 2 અને 3. પછી 29, 2નો વર્ગ અને 3નો વર્ગ વચ્ચેની સંખ્યા તો શું આવે? 5, 6, 7, 8. પછી 3નો વર્ગ અને 4નો વર્ગ વચ્ચેની સંખ્યા 10, 11, 12, 13, 14, 15. તો પેટર્ન જોઈએ. અહીંયા 2, 3, પછી 4 નથી આવતા, 5, 6, 7, 8, પછી 9 નથી આવતા, 10, 11, 12, 13, 14, 15. પહેલાં અહીંયા 2 હતા, પછી સંખ્યાઓ 4 આવે, પછી આવે છે 6. એમ ક્રમિક 2 સંખ્યાઓ વધતી જાય. પહેલાં 2 હતી, પછી 4, પછી 6, પછી આવશે 8. ક્રમ 31, n વર્ગ અને n+1નો વર્ગ વચ્ચેની સંખ્યાઓ કેટલી આવે? આપણે જોયું હતું અહીંયા શું હોય? ડબલ સંખ્યાઓ થતી જાય. હંમેશા યાદ રાખો કે પહેલું જે હોય એનાથી ડબલ આવે. અહીંયા જો 1નો વર્ગ હતો તો એની પછીની સંખ્યા હતી એની વચ્ચે કેટલી આવે? 2 ગુણ્યા 1 એટલે 2. અહીંયા 2નો વર્ગ તો 2 ગુણ્યા 2 4. અહીંયા 3 હતા તો 3 ગુણ્યા 2 6. તો અહીંયા n છે તો 2 ગુણ્યા n એટલે 2n એટલે આવે જવાબ સત્ય. ક્રમ 32, 5 વર્ગ અને 6 વર્ગની વચ્ચેની પૂર્ણ વર્ગ ન હોય તેવી કેટલી સંખ્યાઓ મળે? તો નાની સંખ્યા ગુણ્યા 2, 2 ગુણ્યા 5 એટલે 10. ક્રમ 33, 13 વર્ગ અને 14 વર્ગની વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી કેટલી સંખ્યાઓ મળે? નાની સંખ્યાના બમણા, 2 ગુણ્યા 13 એટલે 26. ક્રમ 34, 104નો વર્ગ અને 105 વર્ગની વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી કેટલી સંખ્યાઓ મળશે? નાની સંખ્યાના ગુણ્યા 2, 104 ગુણ્યા 2 એટલે 208. ક્રમ 35, 5001 વર્ગ અને 5002 વર્ગ વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી કુલ સંખ્યા નાની સંખ્યા ગુણ્યા 2 એટલે 5001 ગુણ્યા 2 એટલે 10002. હવે જોઈએ 36, પેટર્ન પૂર્ણ કરો. કે અહીંયા જે તમને સંખ્યાઓ આપેલી એમાં કંઈક સમાનતા હોય એના આધારે પેટર્ન પૂરી કરો. પહેલી પેટર્ન છે 1 + 3 બરાબર 4 થાય પણ એ 2નો વર્ગ છે. હવે 1 + 3 + 5 ક્રમિક એકી સંખ્યાઓ ઉમેરેલી છે. પહેલાં 1 અને 3 તો એ છે એ 2નો વર્ગ છે. પછી 1, 3 અને 5 તો એ 3નો વર્ગ છે. ફરીથી પેટર્નમાં એક એકી સંખ્યા ઉમેરો તો એના પછી 4નો વર્ગ આવે 16. પછી ફરીથી એક પેટર્નમાં 9 ઉમેરો એક એકી સંખ્યા તો એ 5નો વર્ગ. એવી જ રીતે આગળ વધતા જાઓ તો જેમ જેમ પેટર્ન વધારતા જાઓ તેમ n વર્ગ સુધી આવે. જેટલી સંખ્યાઓ હોય એનો વર્ગ થાય. અહીંયા 2 સંખ્યા હતી તો 2નો વર્ગ, 3 હતી તો 3નો વર્ગ, અહીંયા 4 સંખ્યાનો સરવાળો તો 4નો વર્ગ, 5નો સરવાળો તો 5નો વર્ગ. એવી જ રીતે n સંખ્યાનો સરવાળો તો nનો વર્ગ. હવે જોઈએ ક્રમ 37, નીચે આપેલી સંખ્યાઓનો સરવાળો કર્યા વગર જવાબ આપો. ક્રમ 1, અહીંયા કેટલી સંખ્યાઓ છે? 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13. આપણે ઉપર પેટર્ન જોઈ ગયા. જેટલી સંખ્યાનો સરવાળો એટલો વર્ગ. અહીંયા ટોટલ 7 સંખ્યાનો સરવાળો છે. પહેલી 7 એકી સંખ્યા તો 7નો વર્ગ 49. અહીંયા જોઈએ કેટલી સંખ્યા છે? ટોટલ સંખ્યા ગણીએ. એકી સંખ્યાઓ છે ટોટલ 11 સંખ્યાઓ છે. તો પહેલી 11 સંખ્યા તો 11નો વર્ગ 121. હવે જોઈએ 38, નીચે આપેલા વર્ગને 2 ક્રમિક પ્રાકૃતિક સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. ક્રમ 1, 9નો વર્ગ. 9નો વર્ગ એટલે 81, પણ 2 પ્રાકૃતિક ક્રમિક સંખ્યાનો સરવાળા સ્વરૂપે દર્શાવવું હોય તો 40 + 41. 2 ક્રમિક સંખ્યાનો સરવાળો
બીજું 13નો વર્ગ એટલે 169. તો કઈ બે ક્રમિક સંખ્યાનો સરવાળો 84 વત્તા 85 એટલે 169. એવી જ રીતે 17નો વર્ગ તો 289 એટલે 144 વત્તા 145 બે ક્રમિક સંખ્યાનો સરવાળો. એવું જ એક ઉદાહરણ છે. નીચે આપેલા વર્ગને બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. પહેલું 15 વર્ગ એટલે 225 તો 112 વત્તા 113. બીજું 21નો વર્ગ 441 એટલે 220 વત્તા 221. પછી 7નો વર્ગ 49 તો 24 વત્તા 25. ક્રમ 39. બે ક્રમિક સંખ્યાઓનો સરવાળો હંમેશા કોઈ સંખ્યાનો વર્ગ હોય જ તે વિધાન ખોટું છે. તેવું જરૂરી નથી કે બે ક્રમિક સંખ્યાઓ હોય, બે ક્રમિક સંખ્યાનો સરવાળો હંમેશા કોઈ સંખ્યાનો વર્ગ જ હોય એવું જરૂરી નથી. જેમ કે 7 વત્તા 8 તો 15 થાય, પણ 15 કોઈનો વર્ગ નથી એટલે એ જરૂરી નથી. ક્રમ 40. કોઈ પણ ખાલી જગ્યા સંખ્યાઓના વર્ગને બે ખાલી જગ્યા પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા તરીકે રજૂ કરી શકાય. તો કોઈ પણ આપણે આગળ જોયું એકી સંખ્યાઓના વર્ગને, અહીંયા જો આપણે ઉદાહરણ જોયા એકી સંખ્યાઓ જ છે, એકી સંખ્યાઓના વર્ગને બે ક્રમિક સંખ્યાઓના સરવાળા સ્વરૂપે દર્શાવાય. હંમેશા એકી સંખ્યાઓના વર્ગને જ સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય, બે ક્રમિક પૂર્ણાંક સંખ્યાના સરવાળા સ્વરૂપે. ક્રમ 41. સીધો ગુણાકાર કર્યા વગર જવાબ આપો. અહીંયા આપણે સીધો ગુણાકાર કરવાનો નથી. ક્રમ 1. 14 ગુણ્યા 16 આપણે સીધો ગુણાકાર કરીને જવાબ નથી આપવાનો. તો શું કરવાનું? નિત્યસમનો ઉપયોગ. પહેલું નિત્યસમ આપણે જો અહીંયા 14 એટલે શું? 15 ઓછા 1 અને 16 એટલે 15 વત્તા 1 બંનેનો ગુણાકાર છે. તો અહીંયા આપણને એક નિત્યસમ મળી ગયો x માઇનસ a અને x પ્લસ a એવું એક નિત્યસમ છે. જ્યારે એકવાર બાદબાકી હોય અને એકવાર સરવાળો હોય અને બંને ગુણાકારમાં હોય ત્યારે પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ એટલે 225 ઓછા 1 એટલે 224. બીજું 17 ગુણ્યા 19 તો એમાં પણ એ જ રીતે 18 માઇનસ 1 અને 18 વત્તા 1 એટલે 18નો વર્ગ ઓછા 1નો વર્ગ 324 માઇનસ 1 એટલે 323. ક્રમ 3. 49 ગુણ્યા 51 એટલે 50 માઇનસ 1 અને 51 એટલે 50 પ્લસ 1. 50નો વર્ગ ઓછા 1નો વર્ગ એટલે શું થાય? 50નો વર્ગ 2500 માઇનસ 1 એટલે 2499. પછી એવું જ એક ઉદાહરણ 24 ગુણ્યા 26 25 માઇનસ 1 25 પ્લસ 1. 25નો વર્ગ ઓછા 1નો વર્ગ એટલે 625 માઇનસ 1 એટલે 624, જે તો આપણને આપેલો જવાબ છે. ક્રમ 42. નીચે આપેલી પેટર્નમાં ખૂટતી સંખ્યા શોધો. 11 8 88 પછી 11 ગુણ્યા 88 અહીંયા જો એક 8 ઉમેરાઈ જાય તો જવાબ મળ્યો 968. પછી 3 8 હોય તો 9768. પછી 4 આંકડા તો અહીંયા શું મળે છે તમને? 97768. 4 આંકડા થાય તો જવાબ શું મળે? અહીંયા આપણે પેટર્ન જોઈએ તો બધા જવાબમાં એકમમાં શું આવે છે? હંમેશા 8. તો અહીંયા પણ છેલ્લે આવશે 8. પછી આપણે જોઈએ તો અહીંયા શું થાય છે? 8માંથી હંમેશા યાદ રાખો 9 અને 6 તો અહીંયા વચ્ચે શું આવી જાય છે? 7. 9 અને 6 અહીંયા 97. એવી જ રીતે અહીંયા ફરીથી પાછા 4 આંકડા છે તો અહીંયા શું આવી જાય છે? 977. એવી જ રીતે અહીંયા જુઓ તો કેટલા 7 આવશે? 3. અહીંયા 1, અહીંયા 2 વાર 7 તો અહીંયા 3 7 વચ્ચે આવશે એટલે શું આવશે? 9,77,768. એ રીતે આપણે પેટર્ન પૂરી કરી શકીએ. ક્રમ 43. ખરેખર ગુણાકારની ક્રિયા કર્યા વિના જ નીચેની સંખ્યાનો વર્ગ શોધો. 38નો વર્ગ એટલે શું થાય? 38 એટલે નજીકની શૂન્યવાળી સંખ્યા લેવાની. 38ની નજીક શૂન્યવાળી સંખ્યા છે 40. 40 ઓછા 2નો વર્ગ તો આ તો નિત્યસમ છે કે x માઇનસ એનો વર્ગ એટલે એનો નિત્યસમ શું થાય? પહેલાનો વર્ગ પછી 2 સાથે આ બંનેનો ગુણાકાર અને પછી છેલ્લાનો વર્ગ એટલે 40નો વર્ગ ઓછા 2 સાથે 40 ગુણ્યા 2 અને પછી છેલ્લે 2નો વર્ગ. 40નો વર્ગ 1600, 2 ગુણ્યા 40 ગુણ્યા 2 એટલે 160 અને 2નો વર્ગ 4.
હવે આ સંખ્યાઓનું સાદુરૂપ આપો એટલે જવાબ મળે 1444. આપણે સીધો ગુણાકાર કર્યા વગર મેળવ્યું. હવે 43, તો 43 માટે નજીકની સંખ્યા કઈ? 40. તો 43 કરવા 40માંથી બાદ કરવા પડે કે ઉમેરવા પડે? આપણને ખ્યાલ છે કે ઉમેરવા પડે, એટલે 40 + 3 એનો વર્ગ. તો 40નો વર્ગ. અહીંયા આપણે બાદ બાકી હતી, અહીંયા સરવાળો છે, તો વચ્ચેની નિશાની ખાલી બદલાય, બાકી બધું સમીકરણ એક સરખું રહે. a વર્ગ પ્લસ 2ab પ્લસ b વર્ગ એ નિત્યસમ પ્રમાણે 40નો વર્ગ વત્તા 2 કૌંસમાં 40 ને 3નો ગુણાકાર અને પછી છેલ્લાનો વર્ગ, એટલે 40નો વર્ગ 1600, 2 × 40 × 3 એટલે 240 અને વત્તા 9 એટલે 1849. ક્રમ 3 122. 122ની નજીકની 5 વાળી કે શૂન્યવાળી સંખ્યા છે 125, એટલે 125 - 3નો વર્ગ, તો 125નો વર્ગ -2 125 3 અને 3નો વર્ગ, તો અહીંયા 15625 એ 125નો વર્ગ માઇનસ આ ત્રણેયનો ગુણાકાર 750 અને 3નો વર્ગ 9, એટલે આપણને અંતિમ સાદુરૂપ મળશે 14884. ક્રમ 44. વર્ગ શોધવા માટેની અન્ય રીતનો ઉપયોગ કરી જવાબ લખો. હવે એમાં ઉદાહરણ આપણને આપેલું છે 15નો વર્ગ. 15નો વર્ગ આપણે મેળવવો હોય તો કઈ રીતે મેળવશું કે 1 + 1 અને ગુણ્યા 100, એટલે અહીંયા 1 કૌંસમાં 1 + 1 એટલે શું જવાબ મળશે? 2. 2 × 100 એટલે 200 અને વત્તા 25 બરાબર શું? 2 ગુણ્યા, કારણ કે વર્ગ છે એટલે એક સાથે જે નાની સંખ્યા હોય એને ગુણ્યા 2 ગુણ્યા 100 વત્તા 25, ટૂંકમાં એને પછીના આંક વડે ગુણવા. નાની સંખ્યા હોય એને એના પછીના આંક વડે ગુણીએ, એટલે 1 ગુણ્યા 2 ગુણ્યા 100 વત્તા 25, કારણ કે છેલ્લે 5 હોય એવી સંખ્યા હોય એમાં છેલ્લે 5નો વર્ગ 25 આવે. એવી જ રીતે 25નો વર્ગ હોય તો નાની સંખ્યાને એના પછીના આંક વડે ગુણીએ, 2 ગુણ્યા 3 ગુણ્યા 100 અને વત્તા 25, એટલે 2 ગુણ્યા 3 6, 6 ગુણ્યા 100 એટલે 600 અને વત્તા 25 એટલે 625. એવી જ રીતે 55નું વર્ગમૂળ વર્ગ આપણે મેળવી શકીએ. અહીંયા 5 છે, 5 પછીનો આંકડો 6, ટૂંકમાં દશકના અંકને એના પછીના અંક વડે ગુણીએ, 5 ગુણ્યા 6 ગુણ્યા 100 વત્તા 25 એટલે 3025. એ જ રીતે 75નો વર્ગ એટલે 7 ગુણ્યા 8 અને છેલ્લે 125નો વર્ગમાં પાછળ 12 છે એટલે 12 ગુણ્યા 13, છેલ્લે 25 તો આવશે. આ રીતે કોઈ પણ 5 એકમમાં 5 હોય એવી સંખ્યાનો વર્ગ આપણે કરી શકીએ. ક્રમ 45. પાયથાગોરિયન ત્રિપુટીમાં એક સંખ્યા 6 હોય તેવી ત્રિપુટીઓ શોધો. હવે પાયથાગોરિયન ત્રિપુટીમાં એક સંખ્યા આપણને 6 આપેલી છે, તો 2m = 6, એટલે m = 6/2 = 3. હવે આપણે જોઈએ બંનેનો વર્ગ કરીને એક બાદ કરીએ, એટલે m² - 1 = 3² - 1 એટલે 8. એવી જ રીતે m² વત્તા 1 કરીએ તો મળશે 10. એટલે પાયથાગોરિયન ત્રિપુટી શું મળી? 6, 8 અને 10. એટલે આપણે શું કહી શકીએ? m² - 1 અને m² + 1 પાયથાગોરસ ત્રિપુટી મળી. તો બીજી કોઈ પણ સંખ્યા માટે આપણે એમ મેળવી શકીએ. ક્રમ 46. નીચે આપેલી સંખ્યાઓ પાયથાગોરિયન ત્રિપુટીઓમાંથી એક સંખ્યા તરીકે લઈ બાકીની બે સંખ્યાઓ શોધો. પેલું છે 8, તો ઉપરની જેમ 2m = 8 ધારી લ્યો, તો m શું મળે? 4. તો mનો વર્ગ કરીને એક બાદ કરો, એટલે 4નો વર્ગ ઓછા 1 એટલે 16 - 1 = 15, અને mનો વર્ગ વત્તા 1 એટલે 4નો વર્ગ વત્તા 1 = 17. તો 15, 8, 17 એ પાયથાગોરસની ત્રિપુટી છે. એવી જ રીતે 16, 2m = 16, તો 1m = 8. હવે mનો વર્ગ ઓછા 1 કરીએ તો 64 ઓછા 1 એટલે 63, અને mનો વર્ગ + 1 કરીએ તો 64 વત્તા 1 = 65, એટલે 65, 63 અને 16 એ પાયથાગોરસની ત્રિપુટી છે. ક્રમ 3 14. તો 2m = 14, તો m બરાબર શું મળે? 7. ટૂંકમાં જે સંખ્યા આપેલી હોય એને 2m બરાબર આપણે ધારી લઈએ.
હવે જોઈએ m વર્ગ ઓછા 1 કરીએ તો 7નો વર્ગ એટલે 49 ઓછા 1 બરાબર 48. હવે એકવાર સરવાળો કરીએ m વર્ગ પ્લસ 1 એટલે 49 પ્લસ 1 બરાબર 50. આમ આપણને 50, 48 અને 14 એ પાયથાગોરસની ત્રિપુટી મળે. ક્રમ 47. જ્યારે પાયથાગોરિયન ત્રિપુટીમાં એક સંખ્યા એકી હોય તો તે ત્રિપુટી માટે વ્યાપક સ્વરૂપ રૂપ m વર્ગ ઓછા 1/2 m વર્ગ પ્લસ 1/2 છે તેનો ઉપયોગ કરી નીચેની સંખ્યાઓ માટે ત્રિપુટી શોધો. આ પાયથાગોરસ ત્રિપુટીનું વ્યાપક સ્વરૂપ છે. તો હવે જોઈએ પેલી સંખ્યા 11. તો m બરાબર 11. તો m વર્ગ ઓછા 1/2 m વર્ગ એટલે 11નો વર્ગ ઓછા 1/2 એટલે 120/2 બરાબર 60. એવી જ રીતે m વર્ગ પ્લસ 1 કરીએ તો 11નો વર્ગ 121 પ્લસ 1/2 122/2 બરાબર 61. તો આપણને શું મળ્યું? 61, 60 અને 11 એ ત્રિપુટી મળી. 61, 60, 11. એવી જ રીતે ક્રમ 2 એમાં છે 13. તો m વર્ગ ઓછા 1/2 એટલે 13નો વર્ગ ઓછા 1/2 એટલે 169 એ 13નો વર્ગ થાય. એમાંથી 1 બાદ કરીને 2 ભાગ કરીએ એટલે જવાબ મળે 84. એવી જ રીતે એકવાર પ્લસ કરો m વર્ગ પ્લસ 1/2 એટલે 169 પ્લસ 1/2 બરાબર 170 85. આમ આપણને 85, 84 અને 13 એ પાયથાગોરસની ત્રિપુટી મળે. એવી જ રીતે ક્રમ 3 17. m બરાબર 17. તો m વર્ગ ઓછા 1/2 એટલે 17નો વર્ગ 289 ઓછા 1/2 એટલે જવાબ મળે 144. હવે m વર્ગ પ્લસ 1 કરીએ છેદમાં 2 તો 289 પ્લસ 1/2 એટલે 145. તો આમ 17, 144 અને 145 એ પાયથાગોરસની ત્રિપુટી મળે. ખૂબ જ સરળ રીત છે. હવે જોઈએ વર્ગમૂળ. ક્રમ 48. 7નો વર્ગ 49. તો 49નું વર્ગમૂળ શું થશે? આપણને ખ્યાલ છે વર્ગ અને વર્ગમૂળ એકબીજાની ઉલટી પ્રક્રિયા છે. 7નો વર્ગ 49. તો 49નું વર્ગમૂળ 7. ક્રમ 49. જો એક ચોરસનું ક્ષેત્રફળ 169 સેમી વર્ગ હોય તો તે ચોરસની બાજુનું માપ શોધો. હવે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા લંબાઈ. એટલે ક્ષેત્રફળ તો આપેલું છે 169 અને લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે લંબાઈનો વર્ગ. હવે લંબાઈનો વર્ગ 169 હોય તો આપણે બંને તરફ વર્ગમૂળ કાઢીએ તો લંબાઈ બરાબર શું મળે? 13 સેમી. કારણ કે 169 એ 13નો વર્ગ થાય. ક્રમ 50. 6 સેમી બાજુવાળા ચોરસના વિકર્ણની લંબાઈ શોધો. હવે કાટકોણ ત્રિકોણ ABCમાં AC નો વર્ગ બરાબર શું થાય? AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ. એટલે આપણને ખ્યાલ છે અહીંયા AC નો વર્ગ બરાબર 72. કારણ કે 6નો વર્ગ વત્તા 6નો વર્ગ. ચોરસ છે એટલે બધી બાજુ સરખી હોય એટલે 6 સેમીની હોય. એટલે 6નો વર્ગ વત્તા 6નો વર્ગ બરાબર 72. તેથી AC નો વર્ગ બરાબર 36 ગુણ્યા 2. એટલે એનું વર્ગમૂળ શું નીકળે? 72 એટલે 36 ગુણ્યા 2. 36નું વર્ગમૂળ 6 અને 2નું વર્ગમૂળ નીકળે નહીં એટલે વર્ગમૂળમાં 2. તો વિકર્ણની લંબાઈ 6 વર્ગમૂળ 2. કારણ કે કાટકોણ ત્રિકોણ બને. ક્રમ 51. ધન વર્ગમૂળને સંકેતમાં ખાલી જગ્યા વડે દર્શાવાય. અહીંયા જે તમને નિશાની આપેલી છે એ રીતે આપણે વર્ગમૂળને સંકેતમાં દર્શાવી શકીએ. ક્રમ 52. પુનરાવર્તિત બાદબાકીની મદદથી વર્ગમૂળ શોધો. ક્રમ 1 49. હવે આપણે વર્ગમૂળ શોધીએ. એમાં પહેલું 49 - 1 બરાબર 48. બીજું 48 - 3 બરાબર 45. પછી 5 બાદ કરીએ. ટૂંકમાં ક્રમિક એકી સંખ્યાઓ બાદ કરીએ. પહેલાં આપણે જોયું જવાબ 1 બાદ કર્યો. જે સંખ્યા મળી એમાંથી 3 બાદ કર્યા. જે સંખ્યા મળી એમાંથી 5 બાદ કરીએ. જે સંખ્યા મળે એમાંથી 7 બાદ કરીએ. ક્રમિક એકી સંખ્યા બાદ કરતા જઈએ. પછી 9 બાદ કરીએ, 11 બાદ કરીએ, છેલ્લે 13. ટૂંકમાં કેટલી વડે ગુણાકાર કરવો પડ્યો? ટોટલ 7 વાર આવી પ્રક્રિયા કરવી પડી તો વર્ગમૂળ શું મળ્યું? 7. એવી જ રીતે બીજું 121. તો સૌની પહેલાં એનામાંથી 1 બાદ કરો. મળેલ સંખ્યામાંથી 3 બાદ કરીએ. પછી મળેલ સંખ્યામાંથી 5 બાદ કરીએ. હવે જે જવાબ આવે એમાંથી 7 બાદ કરીએ. પછી જે જવાબ મળ્યો એમાંથી 9 બાદ, પછી 11, 13, 15, 17, 19 અને 21. વારંવાર પ્રક્રિયા કરતા જઈએ. છેલ્લે જવાબ 0 ના આવે
ત્યાં સુધી. તો ટોટલ આપણે 11 વાર પ્રક્રિયા કરવી પડી બાદબાકીની, એટલે આનું વર્ગમૂળ મળશે 11, જે પુનરાવર્તિત બાદબાકીની રીત છે અને એકદમ સરળ છે. ક્રમ 53. નીચે આપેલી સંખ્યાઓના વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની મદદથી શોધો. ક્રમ 1 6084, તો એના 2 વડે ભાગ ચાલે 3042 ગુણ્યા 2, ફરીથી 2 વડે ભાગ ચાલે 1521 ગુણ્યા 2, હવે 3 વડે ભાગ ચાલે 507 ગુણ્યા 3, 507 ભાગ 3 વડે 169 ગુણ્યા 3, હવે 169 ભાગ 13 ગુણ્યા 13, અને 13 અવયવ 13 ગુણ્યા 1, તો 6084 એટલે શું થાય? 2 નો વર્ગ, પછી 3 નો વર્ગ અને 13 નો વર્ગ, એનો ગુણાકાર. તો હવે બધાનું વર્ગમૂળ કાઢીએ તો 2 ના વર્ગનું વર્ગમૂળ 2, અહીંયા વર્ગમૂળ 3, અહીંયા વર્ગમૂળ 13, 13 ગુણ્યા 3 ગુણ્યા 2 એટલે 78, જે માગેલું વર્ગમૂળ છે. ક્રમ 2 9604, તો એનો 2 વડે ભાગ ચલાવીએ તો 4802, ફરીથી 2 વડે ભાગ પાડીએ 2401, હવે 7 વડે ભાગ પડશે 343 ગુણ્યા 7, ફરીથી એના 7 વડે ભાગ પડે 49 ગુણ્યા 7, 49 ના અવયવ 7 ગુણ્યા 7 અને 7 ના અવયવ 7 ગુણ્યા 1, એટલે 9604 બરાબર શું? 2 નો વર્ગ અને 7 નો 2 વાર વર્ગ મળે. તો એનું વર્ગમૂળ કાઢીએ તો શું આવે? 2 ગુણ્યા 7 ગુણ્યા 7 એટલે 98. ક્રમ 3 4096, એના 2 વડે ભાગ પાડીએ તો 2048, ફરી 2 વડે ભાગ પાડીએ તો 1024, ફરી 2 વડે ભાગ 512, એમ 2 વડે ભાગ પાડીએ તો 256, ફરી 2 વડે 128, ફરીથી આપણે 2 વડે ભાગ પાડીએ તો 64, 64 ના અડધા 32, 32 ના 2 ભાગ 16, 16 ને 2 વડે ભાગીએ તો 8, 8 ને 2 વડે ભાગીએ તો 4, 4 ને 2 વડે ભાગીએ તો 2, 2 ને 2 વડે ભાગીએ તો 1. ટૂંકમાં 4096 બરાબર 2 નો વર્ગ, 2 2ની આપણે જોડી બનાવીએ તો ટોટલ 6 જોડી મળે. તો 2 નો 6 વાર ગુણાકાર, એટલે જવાબ મળે 64. એવી જ રીતે ઉદાહરણ સ્વરૂપ દાખલો છે 64, એના 2 વડે ભાગ પાડીએ તો 32, 32 ના 2 ભાગ 16, 16 ના 2 ભાગ 8, 8 ના 2 ભાગ 4, 4 ના 2 અને 2 ના 2 ગુણ્યા 1, એટલે 64, એટલે 2 2ની 3 જોડી બનશે, એટલે ત્રણેયનો ગુણાકાર એટલે 8. પછી 196, 196 ના 2 વડે ભાગ 98, ફરીથી 2 વડે 49, પછી ભાગ 7 વડે પડશે 2 વાર, એટલે 2 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ, 2 અને 7 ની 1 1 જોડી, એટલે 2 ગુણ્યા 7 બરાબર 14. ક્રમ 3 225, 225 ના 3 વડે ભાગ પાડો તો 75, ફરી 3 વડે ભાગ પાડો તો 25, 5 વડે ભાગ ચાલશે એટલે 5, 5 એકા 5, એટલે 3 અને 5 ની 1 1 વાર જોડી બને, એટલે 3 ગુણ્યા 5 બરાબર 15, 225 નું વર્ગમૂળ 15. ક્રમ 54 48 એ પૂર્ણવર્ગ સંખ્યા છે કે નહીં તે ચકાસો. અવયવીકરણની રીતથી ચકાસીએ તો અહીંયા જુઓ 48 ના 2 ભાગ 24, ફરી 2 ભાગ 12, ફરી 2 ભાગ 6, ફરી 2 ભાગ 3 અને 3 ગુણ્યા 1. અહીંયા 2 2ની 2 જોડી મળે છે પણ 3ની જોડી બનતી નથી, એટલે 48 પૂર્ણ વર્ગ નથી. અથવા સીધું કહી શકીએ કે એકમનો અંક 8 છે એ પૂર્ણ વર્ગ ન હોય. આપણને ખ્યાલ છે 2 3 7 8 એકમમાં હોય તે પૂર્ણ વર્ગ ન હોય. એવો જ એક ઉદાહરણનો દાખલો 1575 ને કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી પૂર્ણ વર્ગ સંખ્યા મળે. અહીંયા 3 વડે ભાગ ચાલશે 525 ગુણ્યા 3, ફરીથી 3 વડે ચાલશે 175 ગુણ્યા 3, હવે 5 વડે ભાગ ચાલે 35 ગુણ્યા 5, ફરીથી 7 ગુણ્યા 5 અને 7 ગુણ્યા 1. અહીં જો 3 5 બંનેની જોડી મળે છે પણ 7ની જોડી મળતી નથી. જોડી બનાવવા 2 વાર 7 ગુણાકારમાં હોવા જોઈએ, એટલે 1 વાર ભાગવા પડે, એટલે સંખ્યા પૂર્ણ વર્ગ મળે. ક્રમ 55 એક પ્રાર્થના ખંડમાં 1764 વિદ્યાર્થીઓ એવી રીતે બેઠા છે કે દરેક ઊભી હાર અને આડી હારમાં વિદ્યાર્થીઓની સંખ્યા સરખી હોય, તો દરેક હારમાં કેટલા વિદ્યાર્થી હશે? 1764 અવયવ પાડીએ. 2 વડે ભાગ ચાલે 882, ફરી 2 વડે 441, હવે 3 વડે 147, ફરી 3 વડે ભાગો 49, એને 7 વડે ભાગો એટલે 7 અને 7 વડે ભાગો એટલે 1. તો 2 3 અને 7 ત્રણેયનો 2 2 વાર જોડી બની, 1 1 2 2ની જોડી 1 બની, એટલે 2 3 7,
એટલે 42. તો દરેક હારમાં 42 વિદ્યાર્થીઓ હોય. ટૂંકમાં એનું વર્ગમૂળ કાઢવું પડે. ક્રમ 56. 11,200 ને કઈ નાનામાં નાની સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને? આ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ શોધો. હવે 2 વડે ભાગ ચલાવીએ. 2 વડે ભાગીએ તો 5,600, ફરી 2 વડે ભાગીએ તો 2800, ફરી 2 વડે ભાગીએ 1400, ફરી 2 વડે એટલે 700, ફરી 2 વડે ભાગીએ 350, ફરી 2 વડે ભાગીએ 175. હવે 5 વડે 35, ફરી 5 વડે 7 અને 7 વડે 1. તો અહીંયા 2 ની 3 વાર જોડી મળે, 5 ની 1 અને 7 ની 1 વાર. તો 7 વડે ગુણવાથી સંખ્યા પૂર્ણ વર્ગ બને, એટલે આ સંખ્યાને 7 વડે ગુણવો પડે. એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7 આખાનો વર્ગ, એટલે 280 નો વર્ગ. એટલે એનું વર્ગમૂળ મળે 280. ટૂંકમાં આને 7 વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બને અને એનું વર્ગમૂળ મળે 280. ક્રમ 57. 14,175 ને કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને અને એ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. અહીંયા 3 વડે ભાગ ચાલશે. 4,725, ફરી એને 3 વડે ભાગીએ 1,575, ફરી 3 વડે ભાગીએ 525, ફરી 3 વડે 175. હવે 5 વડે ભાગ ચાલે. 35, ફરી 5 વડે એટલે 7 અને 7 ભાગ્યા 7 એટલે 1. અહીંયા 3 ની 2 જોડી, 5 ની 1 અને 7 ની જોડી મળતી નથી, એટલે 7 એક જ વાર છે. તો 7 વડે ભાગવાથી સંખ્યા પૂર્ણ વર્ગ બને. તો આપેલ સંખ્યાને 7 વડે ભાગીએ. તો આ સંખ્યાને પણ 7 વડે ભાગીએ, એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 5 નો વર્ગ, એટલે 45 નો વર્ગ. આ ત્રણેયનો ગુણાકાર 45. ટૂંકમાં 2025 એ 45 નો વર્ગ થાય. તો એનું વર્ગમૂળ શું મળે? 45. ક્રમ 58. વૃક્ષારોપણના કાર્યક્રમમાં 10,000 છોડ વાવવાનું નક્કી કરવામાં આવ્યું, જેમાં 1 ચોરસ જગ્યામાં છોડ વાવવામાં આવ્યા. તો દરેક હરોળમાં કેટલા છોડ હશે? આપણે એના અવયવો પાડીએ. 10,000 ભાગ્યા 2 એટલે 5,000, 5,000 ભાગ્યા 2 એટલે 2500, 2500 ભાગ્યા 2 એટલે 1250, ફરી 2 વડે ભાગ પાડીએ 625. હવે 5 વડે ભાગ ચાલશે. 125, ફરી 5 વડે 25, ફરી 5 અને 1. તો 10,000 એટલે 2 નો 2 જોડી અને 5 ની પણ 2 જોડી, એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 100. તો દરેક હરોળમાં કેટલા છોડ હોય? 100 છોડ હોય. ક્રમ 59. સંખ્યાઓ 8, 15 અને 20 થી નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. અહીંયા આપણે ત્રણેયનો લસા મેળવવો પડે. 8, 15 ને 20. અહીંયા 8 ને 2 વડે ભાગીએ તો 4, ફરી 2 વડે ભાગીએ તો 2. એવી જ રીતે આપણે પ્રક્રિયા કરતા જઈએ. અહીંયા 15 અને અહીંયા 20. તો ત્રણેય વડે નિશેષ ભાગી શકે તેવી નાનામાં નાની સંખ્યા આપણે મેળવવાની છે. એટલે ત્રણેયનો લસા આપણે મેળવતા જઈએ. તો ટૂંકમાં આપણને લસા મળશે 120 બરાબર શું મળે? 2 નો વર્ગ ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. અહીં 2 ગુણ્યા 3 ગુણ્યા 5 વડે ગુણવા પડે, એટલે કે 30 વડે ગુણવા પડે, જેથી મળતી દરેક સંખ્યા પૂર્ણ વર્ગ મળે. અહીંયા આપણને લસા શું મળે છે? 2 ગુણ્યા 2, 2 નો 3 વાર ગુણાકાર, 3 ગુણ્યા 5 એટલે 120. હવે 120 છે એને 30 વડે ગુણીએ ત્યારે પૂર્ણ વર્ગ મળે, એટલે 3600. તો આપેલ જવાબ છે 3600. ટૂંકમાં ત્રણેયનો લસા મેળવવો પડે. લસા એટલે ત્રણેયના ગુણાંકમાં આવતી નાનામાં નાની સામાન્ય સંખ્યા, એટલે 120. હવે એક ઉદાહરણ જોઈએ. 3, 4 અને 5 થી નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. તો 3, 4 અને 5 એનો આપણે લસા મેળવવો પડે. 3, 4 અને 5 નો અહીંયા આપણે જોઈ શકીએ છીએ. લસા મેળવીએ તો 3, 4 અને 5 એનો લસા આપણને શું મળશે? લસા મળશે 60. એટલે ત્રણેયના ઘડિયામાં આવતી હોય તેવી નાનામાં નાની સામાન્ય સંખ્યા એટલે 60. 3, 4 અને 15 ત્રણેયમાં આવશે 60. હવે 60ના અવયવ પાડીએ તો 60 ના 2 ભાગ 30, ફરીથી 2 ભાગ 15, ફરી 3 વડે ભાગ ચાલે એટલે 5 અને 5 વડે ભાગ ચાલે એટલે 1. તો 60 એટલે 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 5.
તો આપણે પૂર્ણ વર્ગ બનાવવા માટે અહીંયા 1 3 અને 1 5 વડે ફરીથી ગુણવા પડે, એટલે 60 ગુણ્યા 3 ગુણ્યા 5. આ તરફ પણ 3 ગુણ્યા 5 ઉમેરાય, એટલે અહીંયા 900 બરાબર 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ, એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 30નો વર્ગ. તો 900 એ નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા થઈ. ક્રમ 60. 25,600ના વર્ગમૂળમાં અંકોની સંખ્યા ખાલી જગ્યા હોય તો અહીંયા સંખ્યા મળશે 3, કારણ કે તેનું વર્ગમૂળ આપણે કાઢશું તો 3 અંકોની સંખ્યા મળશે, કારણ કે અહીંયા 4થી વધારે અંકો છે અને છેલ્લે 2 શૂન્ય આવે છે એટલા માટે. ક્રમ 61. 36,864ના વર્ગમૂળમાં અંકોની સંખ્યા, એમાં પણ મળશે 3. 5 અંકોની સંખ્યા હોય તો એનું વર્ગમૂળમાં અંકોની સંખ્યા 3 હોય. ક્રમ 62. આપેલી સંખ્યા છે 10,02,001ના વર્ગમૂળમાં અંકોની સંખ્યા હશે 4, કારણ કે અહીંયા આપણે અંકો ગણીએ, કેટલા અંક છે? 7 અંકો છે, તો વર્ગમૂળ થાય 4. 5 હોય તો 3 અને 7 હોય તો 4. 63. 5 અંકોવાળી મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. હવે 5 અંકોવાળી મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા કે જેનું વર્ગમૂળ નીકળતું હોય તે છે 99,856, જે 316નો વર્ગ થાય. ક્રમ 64. ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. 5,476. તો 5,476 એનો 7 વડે ભાગ ચલાવીએ તો 7 ગુણ્યા 7 એટલે 49. અહીંયા 5 વધે, ઉપરથી આપણે 7 લાવીએ તો 7 ગુણ્યા આપણે ફરીથી એનો ગુણાકાર કરીએ તો 4, એટલે અહીંયા શું થાય? 576. અહીંયા જવાબ આવશે 0. અહીંયા 7 ને 7 14 અને ઉપરથી 4 આવે, તો ટૂંકમાં આ બંનેનો સરવાળો થાય 148. તો એનો સરવાળો આપણે કરીએ તો એનું 2 ભાગ પડે, 148 ગુણ્યા 2 એટલે જવાબ શું આવશે? 74. 148 ભાગ્યા 2. એવી જ રીતે અહીંયા કરીએ 9,801. પહેલાં 9 વડે ભાગ ચલાવીએ એટલે 9 ગુણ્યા 9 81. તો અહીંયા કેટલા વધે? 9 ને 9 18. ફરીથી 9 આપણે નીચે મૂક્યા. પછી આપણે જો એનું સાદું સ્વરૂપ આપીએ તો 189 ગુણ્યા 9 1701, એટલે અહીંયા છે 0 મળે. 189 ને 9 198, એના અડધા કરીએ તો 99. એવી જ રીતે 2704. તો એના 5 વડે ભાગ ચલાવીએ, 5 ગુણ્યા 5 એટલે 25, 2 વધ્યા, ઉપરથી 0 4 આવે, 5 ને 5 10 અને 2 વડે હવે ગુણીએ, 102 ગુણ્યા 2 204, 102 ને 2 104, એના અડધા 52. એકદમ સરળ રીત છે. કોઈ પણ તમે ભાગાકારની રીતે મેળવો તો અહીંયા પણ સરવાળો કરવાનો અને છેલ્લે જે મૂલ્ય મળે એના અડધા. ક્રમ 65. નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. ક્રમ 1. 1500. તો 21 એ નાનામાં નાની સંખ્યા છે જેને 1500માં ઉમેરવાથી સંખ્યા પૂર્ણ વર્ગ બને. 1500 વત્તા 21 એટલે 1521, જે 39નો વર્ગ થાય. તો 1521નું વર્ગમૂળ 39. એવી જ રીતે બીજું 7,911. તો 10 એ એવી નાનામાં નાની સંખ્યા છે જેને 7,911માં ઉમેરવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ મળે. એમાં 10 ઉમેરો તો શું મળે? 7,921, જે 89નો વર્ગ છે. ક્રમ 66. નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને આપેલી સંખ્યામાંથી બાદ કરતા મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. નવી સંખ્યાનું વર્ગમૂળ પણ મેળવો. પેલું 1700. તો 1681 એ પૂર્ણ વર્ગ છે, તો આમાંથી 1700માંથી 19 બાદ કરો ત્યારે 1681 મળે, જે 41નો વર્ગ છે. ટૂંકમાં 41નો વર્ગ 1681. એવી જ રીતે 6,345. તો 104 એવી નાનામાં નાની સંખ્યા છે જે બાદ કરો તો પૂર્ણ વર્ગ સંખ્યા 6,241 મળે, કારણ કે 6,241 એ 79નો વર્ગ છે.
હવે જોઈએ દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ. પોઈન્ટવાળી સંખ્યા આપી હોય તેનું વર્ગમૂળ કઈ રીતે કાઢી શકીએ. ક્રમ 67. એક ચોરસનું ક્ષેત્રફળ 38.44 સેમી વર્ગ છે તો તેની બાજુનું માપ શોધો. ચોરસનું ક્ષેત્રફળ એટલે બાજુ ગુણ્યા બાજુ, તો 38.44 એટલે બાજુનો વર્ગ. તો અહીંયા શું થાય, 2 પોઈન્ટ કાપીએ તો છેદમાં 100, તો બાજુનો વર્ગ બરાબર 3844 છેદમાં 100, તો બાજુ બરાબર અંશ અને છેદનું વર્ગમૂળ એટલે 3844 વર્ગમૂળ 62 છેદમાં 100 વર્ગમૂળ 10 એટલે 6.2. તો ચોરસની બાજુનું માપ 6.2 સેમી થાય. હવે 68. એક સભાખંડમાં 5929 બાળકોને એવી રીતે બેસાડવામાં આવે છે જેથી દરેક હાર અને સ્તંભમાં બાળકોની સંખ્યા સરખી રહે, તો એવી કેટલી હાર હશે? તો અહીંયા આપણે ભાગાકાર કરીને જવાબ મેળવીએ. અહીંયા 7 વડે ભાગ ચલાવે, 7 × 7 49, અહીંયા વધ્યા 10, ઉપરથી 29 આવે, તો અહીંયા 7 ને 7 14, અને હવે અહીંયા 7 ઉમેરીએ તો 147 × 7 1029 થાય. તો 147 ને 7 154, 154 ના અડધા 77, એટલે હારની સંખ્યા 77. ક્રમ 69. 0.04 નું વર્ગમૂળ શોધો. 0.04 એટલે વર્ગમૂળમાં 4/100 પોઈન્ટ કાપીએ એટલે 1 અને 2 પોઈન્ટ કાપીએ છેદમાં 100 આવે. તો 4 એટલે 2 નો વર્ગ, 100 એટલે 10 નો વર્ગ. વર્ગમૂળ કાઢીએ તો 2/10 એટલે 0.2. ક્રમ 70. જો વર્ગમૂળ m બરાબર 24 તો 2m + 1 શોધો. વર્ગમૂળ m 24 તો વર્ગમૂળ m નો વર્ગ બરાબર 24 નો વર્ગ. તો m શું મળે? 576, કારણ કે વર્ગ આવે એટલે વર્ગમૂળની નિશાની હટી જાય. તો 2m + 1 એટલે શું થાય? 2 કૌંસમાં m ની કિંમત 576 વત્તા 1, 2 × 576 એટલે 1152 વત્તા 1 એટલે 1153, જે આપણને માગેલી કિંમત છે. તો અહીંયા જે આપણે ચેપ્ટર છે વર્ગ અને વર્ગમૂળ, તે અહીંયા ચેપ્ટર સમાપ્ત થાય છે. તો મિત્રો, આ ચેપ્ટર જે ભણ્યા એમાં આપણે શું શીખ્યા કે વર્ગ કોને કહેવાય અને વર્ગમૂળ. કોઈ સંખ્યા હોય એને એની જ સાથે ગુણીએ તો વર્ગ મળે, અને એની ઉલટી પ્રક્રિયા વર્ગમૂળ. તો વર્ગમૂળ કઈ રીતે મળે, કઈ કઈ સંખ્યાઓ પૂર્ણ વર્ગ હોય, કેવી સંખ્યાઓ પૂર્ણ વર્ગ ન હોય, કોઈ સંખ્યાના એકમમાં કયો અંક હોય તો એના વર્ગને આધારે ખબર પડે કે એના વર્ગમાં કયો અંક હશે. પછી ભાગાકારની રીત, બાદબાકીની રીત, અમુક પેટર્નો એવી શીખ્યા કે જેને આધારે વર્ગમૂળ મેળવી શકાય. તો તમે પણ આ જ રીતે તૈયારી કરતા રહ્યો અને ખૂબ સફળ થાવ તેવી શુભકામનાઓ.